એક મસાણી દેવી એવી છે, મસાણી મ્યાલડી કહેવાય છે, મસાણી મ્યાલમાં બેઠી મસાણી શું લેવા થઈ? કપડવંજના પાદરની માલપા એટલે જુઓ ડાકલા બધા વગાડે છે, ડાકલા આપણી સમાજમાં બધાને લગભગ વગાડતા આવડે છે, પણ ઇતિહાસ નથી ખબર. પણ એ તો કઈ ભગવતીની મેર છે કે નાની ઉંમરમાં ઇતિહાસ ખબર છે. મ્યાલડી મસાણી શું લેવા થઈ? કપડવંજ અહીંથી જાજુ શેટું ન થાય, 200-250 કિલોમીટર કપડવંજ થાય. કપડવંજના પાદરમાં ઓલા વાંઝાએ માંડાતા વાદ લાસુડી હીરિયો લાસુડી કહેવાય. હીરિયો લાસુડી કહેવાય. એ કપડવંજના પાદરની મેલપા વાંઝાએ વાદ માંડ્યા અને લાસુડીની માથે કામણ કીધા, લાસુડીને મારી નાખી. અને લાસુડીને મારી નાખી, લાસુડી મળતું થઈ ગઈ. પણ તેથી હીરિયાએ પોકાર કર્યો, જો મ્યાલડી જેવો ધણી બેઠો હોય મારી લાસુડી મળતું થઈ જાય, ક્યાં ગઈ મારી મ્યાલડી? આ તું મરી ગઈ. તેથી હીરિયાની હુક્કાની પારકરી મહેલની બહાર કહેવાય છે કે કપડવંજના પાદરમાં જાય અને બોલ ભાંડર મારા હીરિયા જગતમાં હું મ્યાલડી કોઈથી ન મરું. તો મારી આ લાસુડી મરી ગઈ ને હજી વાત કોણ કરે? ભાઈનું મળતું બેઠું કોણ કરે? લાય 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 મારા હીરિયા, એકવાર મને લાસુડીની ઘોર હતી, ઘોરની માથે મને તાવો કરી જમાડ અને જો મરેલું મળતું બેઠું ન કરી દઉં ને તો જગતની વાતમાં મને બહાર કપડવંજના પાદરમાં મારી વાંઝાએ માંડાતા વાદ પણ લાસુડી રાખવા લાજ તે તો મળતા બેઠા કરાતા મ્યાલડી, આ બેઠા કરાતા મ્યાલડી. તે મહાણી મ્યાલડી મહાણમાં જાય, લોહીના ડોંગરા બેઠી જાય. મારી મ્યાલડી ભરખી જાય, મારી મ્યાલડી ભરખી જાય બાપા. એ આંગણ દો કોણ આંગણ દો, આંગણ દો કોણ આંગણ દો. કાનસી કાજલ હોજો દ્યો, નવનગરની દીકરી છું.